કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો 330 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 17,845 પર તો નિફ્ટી 150 પોઈન્ટ ડાઉન। થોડીવારમાં સાબરમતીના તટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન। મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિતના નેતાઓએ કર્યું ધ્વજારોહણ। બે મહત્વના ઠરાવ પર થશે ચર્ચા। મહાકાલેશ્વર આઈસ ફેક્ટરી પ્રદૂષણ વિભાગે સીલ કરી। દીવના વડાકબારામાં પોલ્યુશનની વાયોલેશનની કરાઈ હતી ફરિયાદ। મામલતદારની ટીમે હાથ ધરી સીલિંગની કાર્યવાહી। ભીષણ ગરમીથી ગુજરાતને 2 દિવસ બાદ આંશિક રાહત મળશે। આજે કચ્છ, સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ। સુરેન્દ્રનગરમાં 44.8 ડિગ્રીનું ટોચ છે। ચીન સામે ટ્રમ્પ આરપારના મૂડમાં 104%નું લગાવ્યો ટેરિફ। પોતાના હિતના રક્ષણ માટે નહીં ડરીએ તે પ્રકારનો ચીનનો સ્પષ્ટ સંદેશ।